હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશમાં ટેક્સ્ટમાં યુનિટ નંબર 5 રીડ 2 સ્ટાર્ટ કરીએ છીએ કે જેનું ટાઇટલ છે નો મેન આર ફોરેન. નો મેન આર ફોરેન એટલે કોઈ જ વ્યક્તિ વિદેશી નથી. જેમ્સ કિર્કિપ એના પોએટ છે. આ પોએમ દ્વારા જેમ્સ કિર્કિપ વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ અહીં આપે છે. જે રીતે આપણી સંસ્કૃતિમાં વસુદેવ કુટુંબકમ ની ભાવના છે એ ભાવના દર્શાવવા માટે અહીં યુનિટ આપેલું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. રિમેમ્બર એટલે યાદ રાખો, નો મેન આર સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું. તો કોઈ જ વ્યક્તિ અજાણી નથી. નો કન્ટ્રી ઇઝ ફોરેન. તો કોઈ જ દેશ ફોરેન એટલે વિદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ. બીનીથ એટલે હેઠળ, ઓલ યુનિફોર્મ્સ એટલે બધા જ ગણવેશ. તો બધા જ ગણવેશ હેઠળ અ સિંગલ બોડી બ્રીથ્સ લાઈક અવર્સ. અ સિંગલ બોડી એટલે એક જ શરીર, મતલબ એક સરખા જેવું શરીર. બ્રીથ એટલે શ્વાસ લેવો. તો આપણું જેવું શરીર છે એવું જ શરીર દરેકનું છે, એ કહેવા માંગે છે. The land our brothers walk upon is earth like this. Land એટલે ભૂમિ, our brothers એટલે આપણા બીજા દેશના ભાઈઓ, walk upon એટલે ચાલવું, is earth like this એટલે એ આ પૃથ્વી કે ભૂમિ જેવી જ છે. તો આપણા ભાઈઓ જે ભૂમિ પર ચાલે છે એ ભૂમિ આપણી અહીંની ભૂમિ છે એના જેવી જ છે. In which કે જે ભૂમિમાં we all shall lie. લાય એટલે પોઢી જવું, સમાઈ જવું. તો આ જ ભૂમિમાં આપણે બધા પોઢી જઈશું, સમાઈ જશું. They too aware of sun and air and water. Aware of એટલે સભાન હોવું, જાણતા હોવું. તો એ લોકો પણ સન એટલે સૂર્ય, એર એટલે હવા અને વોટર એટલે પાણી, એના વિશે આપણા જેટલા જ સભાન છે. Are fed by peaceful harvest. આર ફેડ એટલે એને પોષણ આપવામાં આવે છે. પીસફુલ એટલે શાંતિ આપે તેવું, સાતાદાયક. હાર્વેસ્ટ એટલે અનાજ. તો એ લોકોને શાંતિ આપે તેવા અનાજથી એનું પોષણ કરવામાં આવે છે. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. વોર એટલે યુદ્ધ, લોંગ વિન્ટર સ્ટાર્વડ એટલે યુદ્ધ દ્વારા સર્જિત તીવ્ર અછતનો સમય. તો યુદ્ધ દ્વારા તીવ્ર અછતના સમય દ્વારા તે લોકોનું એ સમય દ્વારા પોષણ પણ થાય છે. Their hands are ours. Their hands are ours એટલે તેઓના હાથ આપણા હાથ જેવા જ છે. And in their lines we read. Lines એટલે રેખાઓ, મતલબ હસ્તરેખાઓ. તો એ લોકોની હસ્તરેખાઓમાં આપણે વાંચીએ છીએ, આપણને જોવા મળે છે. શું જોવા મળે છે? તો કે લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. લેબર એટલે પરિશ્રમ, નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન એટલે આપણાથી અલગ ન હોય તેવો. કહેવાનો મતલબ કે આપણે જેવો પરિશ્રમ કરીએ છીએ એવો જ એ લોકો પરિશ્રમ કરે છે. રિમેમ્બર એટલે યાદ રાખો, they have eyes like ours that wake and or sleep. they have eyes like ours એટલે એ લોકોની આંખો પણ આપણી આંખો જેવી જ છે, કે જે આંખો wake એટલે જાગે છે અથવા તો sleep એટલે સૂવે છે. તો આપણી બધાની આંખો સરખી જ છે, કહેવાનો મતલબ એ. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. એવરી લેન્ડ એટલે દરેક ભૂમિમાં, કોમન લાઈફ એટલે સામાન્ય જીવન. તો દરેક ભૂમિમાં આપણને સામાન્ય જીવન જોવા મળે છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ. કે જે જીવનને ઓલ એટલે બધા લોકો, રેકોગ્નાઇઝ એટલે ઓળખે છે કે જાણે છે, અને અન્ડરસ્ટેન્ડ એટલે સમજે છે, એવું જીવન દરેક ભૂમિ પર છે. લેટ અસ રિમેમ્બર. ચાલો આપણે યાદ રાખીએ. whenever we are told. whenever એટલે જ્યારે જ્યારે, we are told એટલે આપણને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે ટુ હેટ અવર બ્રધર્સ. ટુ હેટ એટલે ધિક્કારવું, અવર બ્રધર્સ એટલે આપણા બંધુઓને. તો આપણા બંધુઓને ધિક્કારવાનું જ્યારે જ્યારે કહેવામાં આવે છે ત્યારે ઇટ ઇઝ અવર સેલ્સ. ત્યારે આપણી જાતે, મતલબ આપણે. that we shall dispossess, betray, condemn. dispossess એટલે પ્રતિકાર કરવો,
બીટ્રે એટલે છેહ દેવો કે દગો દેવો, અને કંડેમ એટલે નિંદા કરવી. તો આવા સમયે આવી વાતને આપણે તેનો પ્રતિકાર કરવો જોઈએ, છેહ દેવો જોઈએ અને તેની નિંદા કરવી જોઈએ. રિમેમ્બર એટલે યાદ રાખો, we who take arms against each other. we એટલે આપણે, who એટલે કે જે, take arms એટલે શસ્ત્રો ઉગામવા, against each other એટલે એકબીજાની વિરુદ્ધ. તો આપણે એકબીજાની વિરુદ્ધ જ્યારે શસ્ત્રો ઉગામીએ છીએ ને ત્યારે it is the human earth that we defile. human earth એટલે માનવીય આ પૃથ્વી, ડિફાઇલ એટલે બદનામ કરવું. તો આવું જ્યારે કરીએ છીએ, શસ્ત્રો ઉગામીએ છીએ એકબીજા સામે, ત્યારે આ પૃથ્વીને, આ ભૂમિને આપણે બદનામ કરીએ છીએ. our hells of fire and dust. હેલ એટલે નર્ક, ફાયર એટલે આગ અને ડસ્ટ એટલે ધૂળ. તો આગ અને ધૂળ રૂપી આ જે નર્કની પરિસ્થિતિ આપણે ઊભી કરી છે તે outrage the innocence of air. outrage એટલે અત્યાચાર કરવો, innocence એટલે નિર્દોષતા. તો આ જે એર એટલે હવાની નિર્દોષતા છે તેને આપણે આગ અને ધૂળ ના નર્ક સમાન જે સ્થિતિ કરી છે એના દ્વારા અત્યાચાર કરીએ છીએ. that is everywhere our own. that એટલે કે જે ભૂમિ, everywhere એટલે બધી જગ્યાએ, our own એટલે આપણી પોતાની જ. તો આ ભૂમિ બધી જ જગ્યાએ આપણી જ છે. આવી ભૂમિને આપણે અત્યાચાર એના પર કરીએ છીએ. રિમેમ્બર એટલે યાદ રાખો, નો મેન આર ફોરેન એટલે કોઈ જ વ્યક્તિ વિદેશી નથી. એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ અને કોઈ જ દેશ અજાણ્યો નથી. તો આના દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ અહીં આપણને મળે છે. ધેટ્સ ઓલ.